તો આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર. આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. અને જો હું અત્યારે બનાવું છું લાપસી. જો હું અત્યારે મેં અહીંયા લાપસીને બાફી લીધી છે. આજે લાપસી બનાવું છું. દાળ ઉકળવા મૂકી છે. અને મારું માથું જો શું કહેશે તેડ તેડ એમ કહેશે. અને જો મમ્મી ખાંડે છે તલવટ. આજ કેમ લાપસી બનાવવાની છે મમ્મી? વાસળા દાદાની જે ઘર બનાવતા હોય એ બધા બનાવતા હોય. ન બનાવે કામ. હા, થોડીક બનાવવાની. સાંજનો છે ને, સાંજે આપણે દીવાબત્તી કરીને એ દીવાબત્તી પહેલાં છે ને લાપસી તમે ન વધી હોય ને તો તમારે ગાયને ખવડાવી દેવાની, પણ એ પૂરી કરી દેવાની. એમ કહેવાય કે સાંજનો દીવો ન બતાવાય એમ. તો જો આપણે આ મસ્ત લાપસી લાપસી તળવાનું બાકી છે. અહીંયા ભાત બની ગયા છે. થોડુંક બાકી છે ને થોડુંક બની ગયું છે. દાળ વઘારવાનું બાકી છે. અને પછી આપણે તમને શંકર ભગવાનના મંદિરે જઈએ દર્શન કરવા. આજ બધા સોમવાર રહેશે ને માધવ જો અહીંયા દાણાનું કામ કરે છે. જો ખોલી નાખ્યું ને. પછી આપણે તળવી છે આ બધી વેફર ને દાણા. હાલો ફટાફટ ફ્રી થઈ જાય પછી જવું છે શંકરના મંદિરે. હવે પહેલાં તો આપણે લાપસી તળી લઈએ. જો આપણે પાક મૂકી દીધો છે. ફૂલડા પડી જાય ત્યાં સુધી આપણે આને પાક લઈએ. પછી આપણે નાખી દઈએ. આપણે નાખી દઈએ. જો આપણી લાપસી તળાઈ ગઈ છે. ઘણા છૂટી બનાવતા હોય, અમે થોડુંક વધારે ઘી રાખીએ. જેને ઓછું ભાવતું હોય એને ઓછું રાખવાનું. આપણી લાપસી તૈયાર છે. હાલો ગરમા ગરમ લાપસી ખાવી હોય. હવે દાળ વઘારી નાખો. એ ઉકળવા મૂકી દીધી છે લીમડો નાખીને. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખી દઈએ ધાણા જીરું, બાદિયા અને લીમડો અને લવિંગ. લીંબુ ને ખાંડ ને એવું બધું નાખી દીધું છે. તો થોડીક વાર ઉકળવા દઈએ. જો આપણી આ દાળ તૈયાર થઈ ગઈ છે. ઉકળી ગઈ છે મસ્ત. જો અહીંયા તલવટ તૈયાર થઈ ગયા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ બધું કરવાનું હોય. લાપસી તલવટ ને. અને મારા માથું જો અહીંયા ગોળ ખાય છે ને, હજી ગોળ ખાવો છે. આમ જોવો નિવેદ જેવું હોય થોડું કા. અગરબત્તી ને દીવા કરીને પાણીયારે ઝારવાનો હોય. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ન થયા હોય તો બીજા સોમવાર કરે. જો હવે ડીશમાં લાપસીની 5 ઢગલી કરે, 5 તલવટની કરે. હા અહીંયા જો માધુ કરે છે તોફાન. જો માધુ ક્યાં ચકી એવી. જો બાહું કરે છે. જે જેવાલા કરે છે. હા જે જેવાલા કરો તું. જે જેવાલા કર. જો પછી તલવટની ઢગલી કરે છે. હા જો જે જેવાલા કરો. કરો જે જેવાલા. અહીંયા આવી રીતે ઝારી લેવાનું. પછી હા અને આ રીતે પાણીથી ઝારવાનું. ઘણી જગ્યાએ મંદિર હોય તો એ બધા ત્યાં ઝારતા હોય. બાકી બધા મોસ્ટ ઓફ બધા આ રીતે પાણી યારે ઝારતા હોય. આ એ વાછળ દાદાના નિવેદ છે. વાછરા દાદાનું સ્થાન છે પાણીયારે કા. એનો વાસ હોય પાણીયારે. હા 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 ધ્યાન રાખજો. જો અહીંયા માધુની આ વાત છે.
વાછળ દાદા નિવેદ ધરાઈ ગયા છે. મેં બનાવ્યો વેફર ને દાણાનો ચેવડો. આમાં મીઠું, ખાંડ અને જલજીરા નાખી છે. અને પછી ઉપરથી જરીક એવા તેલને 2 થી 3 ટીપા જેટલા તેલની અંદર લીમડો અને હળદર, અને તમારે હિંગ નાખવી હોય તો નખાય, અને રાજગરાની સેવ બનાવીને નાખવી હોય તો નખાય. અને આ રીતે ટાઈમ ન હોય ને આ રીતે સાદો બનાવવો હોય તો બનાવાય. તો જો આપણો ચેવડો તૈયાર છે. જો માધવભાઈ જો આ ચેવડાની અંદર એને હું આ મલાવું છું ને એટલે એ જો ઢાંકણું લઈને મંડાઈ ગયો છો. હા ને આમાં હા છે જો આને ફરાળમાંય ખવાય, એમનું નહીં ખવાય. તો તૈયાર છે આપણો ચેવડો. જો અમે ગંગેશ્વર મહાદેવ આવી ગયા છીએ. મસ્ત પાણી છે. આ સાઈડે મસ્ત પાણી છે. આ સાઈડ જો મંદિર આવી ગયું. અમે તમને દર્શન કરાવીએ મહાદેવના. આજે છે શ્રાવણ માસનો 1લો સોમવાર. જો અહીંયા મહાદેવનું મસ્ત મોટું મંદિર છે, ગંગેશ્વર મહાદેવ. અને જો આજુબાજુમાં નદી છે ને મસ્ત મંદિર છે. અમે અહીંયા ઘણી વખત આવતા હોય. જો આ સાઈડે નદી છે. અને અત્યારે મસ્ત વેધર છે. અને હું ને દુરુ ને મમ્મી ને અત્યારે આવ્યા છીએ દર્શન કરવા. જો મારું મસ્ત મંદિર છે. અહીંયા જો નદી, આ નદી મોટી છે. અત્યારે થોડુંક પાણી ઓછું થઈ ગયું. અહીંયા ઘાટ છે. અને અત્યારે થોડીક ટ્રાફિક ઓછી હોય ને એટલે અમે થોડાક વહેલા આવ્યા છીએ. અને હવે તમને શંકર ભગવાનના દર્શન કરાવીએ. જો અહીંયા શીતળામાં છે. હવે શ્રાવણ માસમાં બધું ચાલુ જ રહે. શીતળા, સાતમ ને આઠમ ને. અને આજ શ્રાવણ મહિનાનો 1લો સોમવાર છે. મોટું મંદિર છે અહીંયા. જો એ શંકર ભગવાન. ગણપતિ દાદા છે. જો મસ્ત ભગવાનને હાર બાર બધું ચડાવી દીધું. શંકર ભગવાનને પ્રદક્ષિણા કરી લઈએ. જો આ ફરતો વ્યૂ બહુ મસ્ત છે. જો મસ્ત નદી દેખાય છે. હું તમને હમણાં નજીકથી બતાવું. અને જો ફરતો વ્યૂ બહુ મસ્ત છે. બધા ઝાડે એવા સરસ છે. જો આપણે પિતૃ મહિનો હોય ને ત્યારે અમે પાણી રેડવા અહીંયા જ આવીએ. જો મસ્ત મોટો પીપળો છે. જે બધા અલગ અલગ ઝાડવા છે. આ ઝાઝા બધા જો 5-6 એક લાઈનમાં બીલી છે. કેમ કે શંકરનું મંદિર છે એટલે અહીંયા બીલી તો એટલી હોય જ. બીલીઓ એવી મોટી મોટી છે. આ સાઈડ અહીંયા બધા રસોડા ને એવું બધું થાય છે. એટલે જો અહીંયા મકાન ને એવું બધું છે. અહીંયા બધા મોટા મોટા રસોડા થાય છે. એટલે જો ત્યાં આમ સામેની સાઈડ જમણવાર હોય, પછી આ સાઈડ ઉતારો હોય. એટલે અહીંયા લગ્ન પ્રસંગમાં ને એમ બધાએ અહીંયા ઘણા પ્રસંગ કરતા હોય. કેમ કે જગ્યાએ બહુ મોટી છે. સામેની સાઈડ જો હું તમને બતાવું, ત્યાં રસોડું જો આગળ લોક મારેલું છે ને, જો હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. ત્યાં બધી રસોઈ બનતી હોય. આ સાઈડ બધું જમણવાર હોય. અને આ સાઈડ કે જાન કે એવું કાંઈ હોય તો આ સાઈડ મંડપ ને એવું બધું હોય. મંદિર મસ્ત મંદિર છે. આમ ભગવાનનું મંદિર છે. ને આમ વાડી કયો તો વાડી છે, ને મંદિર કયો તો મંદિર છે. એવું મસ્ત મંદિર છે.
મમ્મી બેસી ગયા છે દર્શન દર્શન કરી દોરો બે દોરો દોરો એ મસ્ત નદી છે જો બિલીન પ્રદક્ષિણા કરીશ હું ને મમ્મી અને મારે દોરો તો તોફાની છે બહુ જાય મસ્ત બિલી છે 2-3 જણાને તમારે પકડવો પડતો હોય છે ને આય તોફાન ન કરતો હો આમ જો આમ જો તોફાન ન કરતો હો તોફાન કરે તું હે તોફાન કરે તોફાન હું ફોન જોઈ છે જો આ જો એમ ફોન જોઈ છે ના ન જોતો ને ડાયો છે ફોન થોડો જોતો હોય કા જોવો છે ફોન જોવો છે હે ફોન જોવો છે તારે આવું માર ઘરે હે આવું સમજો મારા હાથ પકડી લીધો સમજો આવું સર મારા ઘરે મને એમ કેસ તો અહીં બે એમ બીક ન લાગે હું તને લઈ જાઉં ને બીક થોડી લાગે ગાડી ઉપર બેહું છે હે ગાડી ઉપર બેહું છે ગાડી ઉપર બેહું સર હે મમ્મી ના પાડે છે એમ કે છે એમ કે કેટલી મારે એમ કીડ્યું મારે ન મારે હો যদি ભગવાન આવું કરે એના કરતાં જિંદગી થોડીક ઓછી દેતા હોય હાય હાય ક્યાં જાઉં સર ક્યાં જાઉં અહીંયા ક્યાં અહીંયા જાઉં મારે ઘરે આવું છે હે આમ જો મારા હાથ પકડી રાખે સમજો જો અમે મંદિરે આવ્યા હતા ને ત્યાં બિચારાને આંચકીને અંદરથી આવું થઈ ગયું છે બહુ એને ખબર ન પડે પણ આમ જો તારે મારા ઘરે આવું છે ને હાલ જો મને એમ કે સાહેલ આમ જો મારા હાથ મૂકતો જ નતો એમ કે ક્યાં તાર ઘરે લઈ જાશો હે તાર ઘરે હાલ 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 આમ જો મારા હાથ પકડી લીધો સમજો હે ગાડી પર બેહું છે હાલ બેહાડું ગાડી પર હાલ હાલ હા હાલ હાલ તાર ઘરે આવો તાર ઘરે હાલ કેરા લઈ જાય છે ના ના ભલે ને પછી તમે લઈ લેજો હાલ 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 ગાડીમાં જ બેહું છે ને જો જો હા જો જો મેં એમ કીધું ને કે ગાડી પર બિહારું તને એટલે હો ના ન પડે જોજી એમ તો ખબર પડે હોય ને બધું હા ચાવી એમાં બે જા બેવું છે ને નો બીક લાગે બે જા આના ઉપર બે જા પગ રાખીને બે જા અહીંયા એ લે હાકવી છે હવે નથી હાકવી પકડો હાલ 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 ઉતરી જાય મને એમ કે તું બે જાય એમ જોજી હાલો મારે ઘરે નથી જાઉં ઘરે જાઉં છું પાછી આવે હો તાર વેફર ખાવી છે હે જોઈ દાંત કાઢીશ કેવો કાચમાં જોઈને દાંત કાઢીશ નો લે ને એ આ એમ કે છે ખરાબ મમ્મી ખવરાન તો જ ખાય માનાની કે તું ખાઈ લે કે હું ના ખાઉં મારી મમ્મી તો જ ખાય એમ તો એને બધી ખબર પડે હાલ આમ જો હું પાછી આવે ના ના કેવો ના પાડે છે હાલ આમ જો હું પાછી હમણાં આવું હો ઓરી દીદીને ઘરે મૂકતી આવું એવું નથી હું શું ત્યાં સુધી નહીં આવે જો ના પાડે સંજો કેવો ગાડીમાં બેસી ગયો હાલો મારે ઘરે જાવું છું આમ જો મારે ઘરે નાનું બાવ છે એ રોવે ના બસ બીજી કઈ વાત